તો સોના ચાંદીના ભાવમાં વધારો થતા લોકો ડાયમંડ તરફ વળ્યા છે। સોના કરતાં ડાયમંડ સસ્તા ભાવે મળતા લોકો તેની તરફ વળ્યા। છેલ્લા 6 મહિનાથી ડાયમંડ જ્વેલરીની ખરીદીમાં વધારો થયો છે। ડાયમંડ જ્વેલરીમાં પણ અનેક વિકલ્પો જોવા મળ્યા। અવનવી ડિઝાઇનોના કારણે લોકો ડાયમંડ પસંદ કરતા દેખાયા। સોના ચાંદીના ભાવમાં ઇમ્પોર્ટ ડ્યુટી વધારે કરાતા એ ભાવ વધ્યા છે, ત્યારે ગુજરાતીઓએ એ વિકલ્પ એ દાગીનામાં શોધ્યો છે અને એ ડાયમંડની જ્વેલરી તરફ લોકો વળ્યા છે। અહીંયા જોઈ શકાય છે એ ડાયમંડ શોપ, ત્યાં લોકો એ ખરીદી કરવા માટે પહોંચ્યા છે, કારણ કે સોનાના ભાવ એ પ્રકારે હાવ બોલાઈ રહ્યા છે। સોનાના ભાવની અસર બજારમાં એક શું આપના ત્યાં પણ એક ગ્રાહકી વધી છે ડાયમંડ શોપની અંદર? હા, ચોક્કસ। આજનો સોનાનો ભાવ 1,66,500 છે, એટલે ઘણું વધારે કહેવાય। એટલે ખરીદારને તકલીફ પડે, પણ અત્યારે યંગ જનરેશન અને લોકોમાં ડાયમંડનો ક્રેઝ વધ્યો છે, કારણ કે ડાયમંડનો ભાવ અત્યારે એ જ છે, લગભગ છેલ્લા 1.5-2 વર્ષથી સેમ રેટ છે, એટલે લોકો ડાયમંડ તરફ વળ્યા છે। બેન, શું કહેશો? એક મહિલા એટલે આભૂષણ એ ચોક્કસી હોય અને એમાં ગોલ્ડ અત્યારે ભાવ વધ્યા છે, તો કઈ જ્વેલરી તમે પસંદ કરો છો? ડેફિનેટલી અત્યારે ગોલ્ડના ભાવ વધી ગયા છે, એટલે હું અત્યારે ડાયમંડમાં સ્વિચ કરી રહી છું, કારણ કે ડાયમંડ જ્વેલરી મને ગમે પણ છે। ડાયમંડ જ્વેલરી ઘણી પહેરવામાં પણ ઘણી સરસ લાગે છે ગોલ્ડની કમ્પેરમાં। આ રીતે લોકો જે છે એ ખરીદી કરવામાં લાગેલા છે। ચોક્કસી બજાર બદલાયું છે, પણ માહોલ એક જેવો છે। બેન, પ્રસંગોપાત ખરીદી કરવા આવ્યા છો કે રૂટીન શું? ખરીદી જોવા જ આવ્યા છે। આ સોનાનો ભાવ વધી ગયો છે, એટલે ડાયમંડમાં આવી ગયા છે અમે। એમ સોનું અત્યારે નથી ખરીદ્યું, પણ આ ડાયમંડ જોઈએ છે। લોકો પણ એક આશ રાખીને બેઠા છે કે સોના ચાંદીમાં ફરી એકવાર ભાવમાં ઘટાડો આવે, પહેલાં જેવું એ બજાર જોવા મળે, પહેલાં જેવી ગ્રાહકી જોવા મળે, કારણ કે પ્રસંગોમાં એ સોનું જ સૌથી વધારે લોકો ખરીદી કરતા હોય છે। ત્યારે આ ભાવ વધારથી એ તમામ બજાર ઉપર અને એ પ્રસંગો ઉપર તેની અસર પડી છે, પરંતુ તેની સામે લોકોએ વિકલ્પ શોધી લીધા છે। કેમેરામેન અમિત સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।